હેલો સ્ટુડન્ટ, હવે જો આપણે અહીંયા લેક્ચર 1 ની અંદર કાલે જોયું સંખ્યા પરિચય વિશે, એના વિશે થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે આગળ નવો પોઈન્ટ ચાલુ કરીએ. હવે એની અંદર આપણે શું જોયું હતું? તો પહેલા પોઈન્ટની અંદર આપણે સંખ્યા પરિચય, તો સંખ્યા પરિચયની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બે વિશે આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને એ કેવી છે? અસંખ્ય છે. પછી પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી થાય, એ પણ કેવી છે? અસંખ્ય. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. પછીનો પોઈન્ટ આપણે જોયું તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા, કે આપણને 3 કે 4 સંખ્યાઓ આપી હોય તો એની અંદરથી આપણે જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે. પછી અંકોની અદલાબદલી, આપણે અંકોની અદલાબદલી કરી અને પછી મોટી સંખ્યા અને નાની સંખ્યા વિશે જોયું તો કે એમાંથી મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ છે. બરાબર. હવે આપણે જે નવો પોઈન્ટ જોવાનો છે આજે, એ જોવાનો છે 10000 નો પરિચય. હવે 10000 ના પરિચયની અંદર જો તો 10000, તો આપણને 10000 ની સંખ્યા આપી છે તો એનો પરિચય મેળવવા આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વિશે પહેલા જોઈએ. સૌથી નાની અને સૌથી મોટી. હવે સૌથી નાની અને સૌથી મોટી, તો અહીંયા આપણે એક એક અંકથી લઈએ એટલે આપણે ખબર પડશે સૌથી. તો એક અંકની આપણે સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 આવશે. કેટલી આવશે? 1. અને સૌથી મોટી સંખ્યા તો કેટલા આવશે? 9 આવશે. પછી આવશે 2 અંકની. 2 અંકની, તો 2 અંકની સૌથી નાની કેટલી આવશે? 10 આવશે. તો સૌથી મોટી કેટલી આવશે? 99. પછી આપણે જોઈએ 3 અંકની, તો 3 અંકની કેટલી આવશે? 100. તો અહીંયા કેટલા આવશે? 999. પછી 4 અંકની, તો 4 અંકની કેટલી આવશે? 1000. તો અહીંયા કેટલા આવશે? આપણે 9999. તો 5 અંકની, તો 5 અંકની કેટલી આવશે? 10000. અહીંયા આવશે 99999. તો આપણે અહીંયા અત્યારે 5 અંક સુધી જોઈએ કે 5 અંકની જે સંખ્યા, 5 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા સુધી આપણે જોઈએ છે. હવે જો તો 5 અંકની સંખ્યાથી આપણે તો 1 અંકથી લઈ અને 5 અંક સુધી આપણે જોઈ લીધી. તો આને આધારે આપણે કેટલા 10000 નો પરિચય મેળવવો છે. તો 10000 નો પરિચય તો 9999. તો 10000 એટલે તો કેટલા થશે? 4 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1. એટલે 4 અંકની સૌથી મોટી સંખ્યા થાય 9999 પ્લસ કેટલા થશે? 1 બરાબર કેટલા થાય? 10000. તો આપણે આ 10000 નો પરિચય આ રીતે આપણે મેળવી શકીએ કે જે 10000 આપ્યા છે 10000 ની અંદર શું કરવાનું છે? તો 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 પ્લસ કરી દઈએ એટલે આપણને કેટલા 10000 નો પરિચય મળી જશે. હવે જો તો આપણે 1 લાખ નો પરિચય કર્યો છે. 1 લાખનો પરિચય. હવે જો તો આપણે 1 લાખનો પરિચય મેળવવો છે તો 1 લાખની અંદર આપણે કેવી રીતે? તો એમાં પણ આપણે અહીંયાથી 1 લાખના પરિચય વિશે માહિતી મળી જશે કે કેવી રીતે? તો અહીંયા જો તો 5 અંકની સૌથી મોટી સંખ્યા લઈએ છે તો 5 અંકની સૌથી મોટી સંખ્યા તો કેવી છે? 99999. તો 99999 અહીંયા લખીએ તો આપણે 1 લાખ એટલે 5 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 એટલે કેટલા થશે? 99999. તો 99999 પ્લસ કેટલા થશે? 1 બરાબર કેટલા આવશે? 1 લાખ. કેટલા આવશે? 1 લાખ. તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાને આપણે મૂકી દેશું તો આપણને જે ખબર પડશે. તો અહીંયા આપણને જો તો 1 લાખ થઈ ગયા, તો 1 લાખ આપણને મળી ગયા. તો આ રીતે આપણે જો તો સંખ્યાને આધારે એ સંખ્યા આપણે એને લખી શકીએ. તો આ રીતે આપણે 1 લાખનો પણ પરિચય મેળવી શકીએ
છે। તો આ રીતે 10,000 અને 1 લાખનો પરિચય। હવે આપણે નવો પોઈન્ટ જોઈશું સ્થાન કિંમત। સ્થાન કિંમતનું પુનરાવર્તન। શું લખવાનું છે? સ્થાન કિંમતનું પુનરાવર્તન કે આપણને જે આપેલી છે બરાબર 10,000 થી માં 1 થી લઈ અહીંયાથી આપણને 1 લાખ સુધીની સંખ્યા આપી હોય તેની સ્થાન કિંમત આપણે જોઈએ તો સ્થાન કિંમતનું પુનરાવર્તન કરવું હોય તો કેવી રીતે થશે? તો અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ છે તો એના માટે આપણે કોઈ સંખ્યા લઈએ કે 7,251। હવે અહીંયા આપણે સ્થાન કિંમત લખવી છે તો સ્થાન કિંમત લખવા માટે જો અહીંયા 7 લે તો 7 કોના સ્થાને છે? એકમ, દશક, સો અને હજાર। તો અહીંયા હજારના સ્થાને છે એટલે આપણે શું કરવું? 7 ગુણ્યા 1000। જો એમ ના ખબર પડે તો 7 પછી કેટલા અંક આપેલા છે આપણને? 1 2 અને 3। તો 3 અંક આપ્યા છે એટલે આપણે શું કરવું પડે? 3 અંક મૂકવા પડે। 1 ની પાછળ કેટલા મૂકવા પડે? 3 અંક મૂકવા પડે। તો એના આધારે આપણને એ જે સંખ્યા આપેલી છે એ સંખ્યાથી આપણને ખબર પડશે બરાબર। હવે જો અહીંયા 7 ગુણ્યા 1 પછી આપણને શું કરે? 2 આવશે તો 2 ગુણ્યા કેટલા આવશે? 100 બરાબર। તો 2 ગુણ્યા 100 પ્લસ આવશે 5 ગુણ્યા 10 પ્લસ 1 ગુણ્યા 1 બરાબર। તો આ સંખ્યા આપણે જોઈ લીધી કે જે સંખ્યા આપણને આપેલી હતી એ સંખ્યાથી આપણે લખી દીધું। હવે જો આનો ગુણાકાર કરી દઈએ છે આપણે જે સંખ્યા આપી છે 7 ગુણ્યા 1000 એટલે 7000 પ્લસ 2 ગુણ્યા 100 એટલે 200 5 ગુણ્યા 10 એટલે 50 પ્લસ 1 બરાબર કેટલા થશે? 7251। તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાની સ્થાન કિંમતનું પુનરાવર્તન કરી શકાય। કોઈ પણ સંખ્યા આપણને આપી દાખલા તરીકે આપણે બીજી કોઈ સંખ્યા જોઈએ 9,42,045। તો અહીંયા જો આપણને આ સંખ્યા આપી છે કે 9,42,045। હવે જો એ સંખ્યાને આપણે અહીંયા સ્થાન કિંમતના પુનરાવર્તનમાં લખવું છે તો સ્થાન કિંમતના પુનરાવર્તનમાં લખીએ છીએ તો 9 ગુણ્યા તો 9 કોના સ્થાને છે? એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ। એટલે અહીંયા કેટલા લખવા પડશે? 1 અથવા એની પાછળ જો 1 2 3 4 અને 5 તો આપણે 5 0 પછી આપણને 4 આપ્યા છે તો 4 ગુણ્યા 10,000 પ્લસ 2 ગુણ્યા 1000 પ્લસ 0 આપ્યા છે તો 0 ને આપણે શું કહીએ? 0 ગુણ્યા 100 બરાબર। 1000 ગુણ્યા 100 કરી દીધા પ્લસ આપણને 4 આપ્યા છે તો 4 ગુણ્યા 10 પ્લસ 5 ગુણ્યા 1 આનો આપણે ગુણાકાર કરી દઈએ તો અહીંયા થશે 9 લાખ પ્લસ 40,000 પ્લસ 2000 પ્લસ આ 0 આપ્યા છે 0 નો 0 અહીંયા આવશે 40 પ્લસ 5 અને આ બધાનો આપણે અહીંયા લખી દઈએ તો બધાનો સરવાળો લખી દઈએ તો કેટલા થશે? તો 9,42,045। તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાની સ્થાન કિંમતનું પુનરાવર્તન કરી શકાય બરાબર। તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાનું પુનરાવર્તન જો આપણે 3 વસ્તુ શીખ્યા એની અંદર તો એ 3 વસ્તુની અંદર આપણે 10,000 નો પરિચય 1 લાખ નો પરિચય અને સ્થાન કિંમતનું પુનરાવર્તન। હવે જો અહીંયા ફરી એકવાર જોઈ લઈએ આપણે સૌથી નાની સૌથી મોટી સંખ્યા એમાં 1 અંકની તો 1 અને મોટી સંખ્યા તો 9 પછી 2 અંકની 10 તો 99 3 અંકની 100 તો 999 4 અંકની 1000 તો અહીંયા 9,999 5 અંકની તો 10,000 અને અહીંયા આવશે 99,999 બરાબર। એને આધારે આપણે સ્થાન કિંમત કરી દીધી તો સ્થાન કિંમત આપણને ખબર પડી ગઈ તેમાંથી આપણને ખબર પડી જાય નીચે સંખ્યા આપણને આપેલી છે કેમ કે જો અહીંયા સૌથી મોટી સંખ્યા દરેકની સૌથી 1 અંકની 2 અંકની 3 અંકની 4 અંકની કોઈ પણ અંકની લઈએ એની મોટી સંખ્યામાં પ્લસ 1 કરી આપે તો એ શું થઈ જશે? પછીના અંકની સૌથી નાની સંખ્યા દાખલા તરીકે 9 પ્લસ 1 કરીએ તો કેટલા આવી જશે? 10 તો 10 એ શું થઈ? 2 અંકની સૌથી નાની સંખ્યા 99 છે 99 પ્લસ 1 બરાબર કેટલા આવી જશે? 100 તો 100 એ શું થશે? 3 અંકની સૌથી નાની સંખ્યા પછી જો 3 છે તો 3 અંકની છે એમાં પ્લસ 1 કરીએ 999 પ્લસ 1 બરાબર કેટલા થશે? 1000 આવી ગયા તો એ કેવી થઈ ગઈ? તો 4 અંકની સૌથી નાની સંખ્યા તો આ રીતે આપણે જો એમાં એક એક પ્લસ કરતા જઈએ તો આપણે એને પ્લસ થી સંખ્યાને લખી
શકાય છે। હવે જો તે સંખ્યા આપણે જે લખીએ છે બરાબર એ સંખ્યાનું આપણે વાંચન હવે એને કોષ્ટકથી આપણે સૌથી મોટી સંખ્યાનું વાંચન જે અહીંયા આપણે લખ્યું આ સૌથી મોટી સંખ્યા પણ એમાં તો સૌથી મોટી સંખ્યાનું વાંચન કરીએ છીએ આપણે એમાં ખબર પડી જશે। હવે જો સંખ્યાનું વાંચન લેખન આપણે તેને શબ્દોમાં અને અંકોમાં વાંચન લેખન એટલે શબ્દોમાં અને અંકોમાં કેવી રીતે લખાય એ આપણે જોઈએ। મોટી સંખ્યાનું લેખન વાંચન। હવે જો મોટી સંખ્યાનું લેખન અને વાંચન કે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને વાંચવી હોય મોટી સંખ્યા આપણને આપી હોય તેને વાંચવી હોય તો કેવી રીતે વાંચી શકીએ તો આપણે કોષ્ટક એકમ દશક સો હજાર બરાબર 10000 કે એના આધારે આપણે એનું લખીએ તો કેવી રીતે લખી શકાય દાખલા તરીકે આપણે સંખ્યા પછી અહીંયા લાખ 10000 હજાર સો દશક એકમ વાંચન એટલે શું કરવાનું છે આપણે એને શબ્દોમાં લખવાનું છે શું કરવાનું છે શબ્દોમાં। હવે જો એકમ દશક સો હજાર 10000 લાખ અને સંખ્યા આપણે એના ભાગથી હવે એને ભાગ પાડી દીધા અહીંયા કોષ્ટક બનાવી દીધું। હવે એને આધારે આપણે સમજીએ એને કેવી રીતે આપણે એને લખી શકીએ કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને લખવી છે તો કેવી રીતે લખી શકીએ દાખલા તરીકે અહીંયા આપણે કોઈ સંખ્યા લખીએ છે 42589 હવે આ સંખ્યા લખી છે આપણે તો 42589 તો આપણે અહીંયા પાછળથી ચાલુ કરીએ તો આપણને જે અંક આપ્યા છે બરાબર તો એ અંકથી આપણે લખવાનું કે કેવી રીતે લખી શકાય છે બરાબર તો અહીંયા 42500 તો 42589 ને આપણે લખવું છે એકમના સ્થાને કેટલા આવશે 9 પછી દશકના સ્થાને 8 પછી 100 ના સ્થાને 5 પછી 1000 ના સ્થાને 2 અને 10000 ના સ્થાને 4 લાખના સ્થાને કઈ છે ને તો 0 લખી દો અથવા એને આપણે ડેશ કરી દઈએ કે કોઈ સંખ્યા આપણે આપેલી છે બરાબર તો આપણે અહીંયા સંખ્યા લખી દીધી હવે એનું વાંચન કરવું છે તો વાંચન આપણે ખબર પડી તો કેવી રીતે લખી શકાય તો 45000 तो 42589 बराबर तो आ रीते આપણે એને શબ્દોમાં લખી શકીએ। બીજી કોઈ સંખ્યા જોઈએ હવે જો આની અંદર આપણે સ્થાન કિંમત લેવી હોય તો સ્થાન કિંમત પણ લખવી તો લખી શકાય ને તો જે સ્થાન કિંમતનું પુનરાવર્તન આપણે કર્યું તો સ્થાન કિંમતનું પુનરાવર્તન 9 એકમના સ્થાને છે તો 9 * 8 થશે તો 8 કેટલા થશે 8 * 10 5 છે તો કેટલા થશે 5 * 100 2 तो 2 * 1000 અને 4 * 10000 તો આપણે એને આ રીતે પણ જો એ સ્થાનની કિંમતને આધારે લખવું છે કે સ્થાન કિંમતનું પુનરાવર્તન કરવું છે તો આ રીતે આપણે એને કરી શકીએ। બીજી કોઈ સંખ્યા જોઈએ આપણે બે લાખ 15000 આપણે આ સંખ્યા લખી છે। હવે જો તો એને આપણે એકમથી લખવાનું ચાલુ કરીએ તો એકમમાં કેટલા આવશે 2 પછી દશકમાં આવશે 1 100 માં 0 1000 માં 5 પછી 10000 માં 1 અને લાખમાં 2 બરાબર તો આપણે એક સંખ્યા જે હતી એ
એ સંખ્યા આપણે લખી દીધી. હવે એને વાંચવી હોય તો આપણે કેવી રીતે વચ્ચે લખાય શબ્દમાં? તો 2 લાખ પછી કેટલા છે? 15,000. 2,15,000 બાદ. આ પણ આપણે લખી દીધું. જો આપણે એની સ્થાન કિંમત લખવી છે તો સ્થાન કિંમત તો 2 ને કેટલા વડે? તો 2 કોના સ્થાને છે? લાખના સ્થાને. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો લાખના સ્થાને છે. એને કેટલા લખવા પડે? 1 લાખ લખવા પડે આપણે જે સંખ્યા. પછી 1 કોના સ્થાને છે? 10,000 ના સ્થાને. 5 કોના સ્થાને છે? 1000 ના સ્થાને. 0 છે તો 0 માટે આપણે કઈ લખવું? જો 0 લખો તો 0 ગુણ્યા 100 બરાબર. પછી 1 છે તો 1 ગુણ્યા 10 અને 2 છે તો 2 ગુણ્યા 1 એકમના સ્થાને છે. તો આ રીતે આપણે જે સંખ્યા આપી હતી એ સંખ્યાને આપણે જે સંખ્યામાં લખવાની હતી એ રીતે આપણે એને લખી દીધી. તો આ રીતે સૌથી મોટી આપણે સંખ્યાઓ આપી હોય તો એનું વાંચન કરવું હોય તો આ રીતે એટલે બીજી કોઈ સંખ્યા જોઈએ તો 9,30,100 તો જો આપણે આ સંખ્યા લખી છે બરાબર. તો એના સ્થાનથી આપણે સંખ્યા જોઈ લઈએ. તો પહેલા અહીંયા એકમના સ્થાને 0, દશકના સ્થાને 2, પછી 100 ના સ્થાને 1, પછી 1000 ના સ્થાને 0, 10,000 ના સ્થાને 3 અને લાખના સ્થાને 9 બરાબર. તો આ સંખ્યા આપણે એને લખી દીધી. હવે જો તો એને આપણે અહીંયાથી શબ્દોમાં લખવી છે. તો શબ્દોમાં લખીએ તો 9,30,000 બરાબર. તો આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણે જોઈએ તો 30,120 બરાબર. તો એ જે સ્થાનમાં આપણને આપેલી હતી એ સ્થાનથી આપણે સંખ્યા લખી દીધી. હવે જો તેની સ્થાન કિંમત આપણે લખી છે. સ્થાન કિંમત અહીંયા લખીએ છે તો 0 ગુણ્યા 1 એટલે આપણે ખબર છે 0 જવાબ આવશે. 2 ગુણ્યા 10, 1 ગુણ્યા 100, 0 ગુણ્યા 1000, 3 ગુણ્યા 10,000 અને 9 ગુણ્યા 1 લાખ. કેટલા થશે? 1 લાખ બરાબર. તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે જો તો એક કોષ્ટકથી આપણે સમજી ગયા કે જે વસ્તુ આપણે આગળ શીખી ગયા બરાબર. લાખ, 10,000 ની જે સ્થાન કિંમતને આધારે તે સ્થાન કિંમત અને શબ્દોમાં પણ જોડે જોડે આપણે શીખી લીધું. એને વાંચવું હોય, શબ્દોમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકાય. તો ખબર પડી ગઈ ને. તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે આ રીતે કોષ્ટકથી મોટી સંખ્યા આપી હોય તેનું વાંચન થઈ શકે. તો તમારે પ્રેક્ટિસ કરવાની એનું વાંચન કરવા માટે કે એને આપણી જે સંખ્યા છે એ સંખ્યાને કેવી રીતે વાંચી શકાશે. હવે જો બીજો નવો પોઈન્ટ જોઈએ આપણે કે અલ્પવિરામનો ઉપયોગ. તો જો અલ્પવિરામનો આપણે ઉપયોગ કે જે સંખ્યા આપણને આપી છે તેની અંદર આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો છે તો આપણે કેવી રીતે કરી શકાય. તો અલ્પવિરામનો ઉપયોગ કરવા માટે આપણને ખબર છે આપણે કોઈ સંખ્યા લખીએ છીએ તો સંખ્યા લખવા માટે અહીંયા જો દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 25,120 આ સંખ્યા લખી આપણે. હવે આ સંખ્યાની અંદર આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ તો અલ્પવિરામનો ઉપયોગ શું કરીએ? એકમ, દશક, સો 3 અંક પછી આપણે શું મૂકીએ છીએ? અલ્પવિરામ મૂકીએ છીએ. તો 25,120 તો અહીંયા આપણે કેટલા તો એક અલ્પવિરામનો ઉપયોગ કરેલો છે બરાબર. તો અહીંયા આપણે આ રીતે આપણે કોઈ સંખ્યા આપી છે એની અંદર અલ્પવિરામનો ઉપયોગ કરવો છે તો આ રીતે આપણે એને કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણને આપે છે 3,40,250 આ સંખ્યા આપણે લખી છે બરાબર. હવે આ સંખ્યાને આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો છે તો પેલા એકમ, દશક, સો બરાબર. 3,40,250 તો આમાં જો તો બે અલ્પવિરામનો ઉપયોગ કરેલો છે.
પણ અલ્પવિરામનો ઉપયોગ કરવા માટે આપણી જોડે બે પદ્ધતિ અહીંયા આપણને આપેલી છે. તો કઈ બે પદ્ધતિ છે? તો એક છે ભારતીય લેખન પદ્ધતિ અને બીજી છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. બરાબર, આ બે પદ્ધતિ આપણને આપેલી છે. તો પહેલા આપણે ભારતીય લેખન પદ્ધતિ પછી આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ જોઈશું. હવે ભારતીય લેખન પદ્ધતિ જે મેં બે આ સંખ્યા લખી છે, બરાબર, આજે લખી 25130 અને 340250. આ બંને સંખ્યા શું કર્યું છે? ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખેલ છે. ભારતીય લેખન પદ્ધતિમાં શું થાય? પહેલા આપણે એકમ, દશક અને સો અહીંયા જે સંખ્યા આપી છે મેં અહીંયા લખી દીધું 340250. હવે આની અંદર જો તો આપણી જે લેખન પદ્ધતિ લખ્યું તો ભારતીય લેખન પદ્ધતિની અંદર શું હોય છે? તો અહીંયા જે અંક આપણને આપેલા છે એકમ, દશક, સો એનો ત્રણ આપણે જે સંખ્યા આપી છે એ ત્રણ સંખ્યાનું એક જોડ બનાવવાની, પછી અલ્પવિરામ મૂકી પછી આગળ બે અંકની આપણે જોડ બનાવવાની. તો અહીંયા આપણે 2 4 અને 0 ની જોડ બનાવી અને પછી અહીંયા 1. જો આપણને 1 આપ્યું છે તો આપણે 1 ની બનાવી, પછી જો મોટી સંખ્યા આપી તો 2 ની બનાવી. આગળ આપણને 3 એક જ સંખ્યા આપી હતી પણ એની જગ્યાએ આપણને 3 લાખની જગ્યાએ આપણને બીજી કોઈ એક આગળ એક સંખ્યા 13 લાખ આપેલા હોય 13,40,250. તો એ રીતે આપણને આપેલું હોય તો એને આપણે કરવું હોય તો અહીંયા પાછા 2 અંક. ટૂંકમાં યાદ રાખવાનું, પહેલા આપણે જે સંખ્યા બનાવીએ છીએ એ 3 અંકની પછી 2 અંકની જોડ બનતી હોય છે. આને આપણે શબ્દોમાં આ ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે આપણે એને શબ્દોમાં લખીએ. તો શબ્દોમાં લખીએ તો આપણને ખબર પડે કે શબ્દોમાં કેવી રીતે આવશે. તો 3 લાખ 40,000 250. બરાબર, તો આપણે શું કર્યું? ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખી દીધું કે જેને શબ્દોમાં. તો આપણે ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણને કહે કે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખો તો આ રીતે આપણે શબ્દોમાં લખવી પડે કે જે આપણને અંક આપ્યા છે એ અંકને આપણે લખી શકીએ કે જે પણ સંખ્યા આપણને આપેલી છે. તો બીજું કોઈ ઉદાહરણ જોઈએ આપણે એના માટે. 12,15,000 તો આપણે આ સંખ્યા લખી 12, 15, 32, 5. એટલે હવે આને શું કરશું? આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો છે. તો અલ્પવિરામનો ઉપયોગ કરવા માટે આપણે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખીએ છીએ. તો એકમ, દશક અને સો. તો અહીંયા જો 3 અંકે આપણે પોઈન્ટ તો અહીંયા એક જોડ બનાવી 325. પછી અહીંયા અલ્પવિરામ મૂક્યું, પછી 2 અંક એટલે 15 અને પછી 2 અંક એટલે 12. તો શું થયું? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એટલે થયું 12,15,325. બરાબર, તો આને શબ્દોમાં લખવું છે આપણે. તો શબ્દોમાં લખ્યા આપણે તો 12,15,325. બરાબર, તો આ રીતે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખી શકાય. કે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે આપણે લખવું છે તો જે આપણે આપેલું હતું એને આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. તો ધ્યાન રાખવાનું, પહેલા આપણે જ્યારે એકમથી સ્ટાર્ટ કરીએ તો એકમ, દશક અને સો એ ત્રણનો આપણે એક જોડ બનાવવાની. પછી આપણે શું આવશે? એકમ, દશક, સો, પછી 1000 અને 10,000. 1000 અને 10,000 ની એક જોડ બનાવવાની. પછી લાખ અને 10 લાખ એની એક જોડ બનાવવાની. પછી આગળ આપણને આ કરોડ આવતા હોય તો કરોડની અંદર આપણે એક જોડ એક સંખ્યા આપણે લખતું જવાનું. પછી આવે છે આંતરરાષ્ટ્રીય. હવે આવે છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. હવે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આવે છે તો આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર કેવી રીતે જોવાનું છે? તેની અંદર આપણે જોવાનું કે જ્યારે પણ આપણે જોઈએ છે તો એમાં જે સંખ્યા આપણને આપેલી છે તો એ જે સંખ્યા આપી છે એ સંખ્યાને આધારે આપણે લખવાનું છે કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. હવે જો આપણે કોઈ સંખ્યા અહીંયા લખીએ છીએ તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર જે સંખ્યા આપણને આપેલી હોય
એ સંખ્યાને લખી શકાય. દાખલા તરીકે આપણે આમાંથી ઉદાહરણ લઈએ કે 3,40,250. હવે જો તો આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે લખવું છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ? તો આજે આપણને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર આપી છે તો એની અંદર આપણે શું કરવાનું છે? તો 3 અંક જે સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યાને આપણે 3 અંક જે સંખ્યા આપણે લખીએ છે એને આપણે 3 અંકની જોડ બનાવવાની છે. બરાબર. હવે 3 અંકની જોડ બનાવવા માટે તો અહીંયાથી આપણને ખબર પડશે કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર જે રીતે આપણે અહીંયા 3 ની પહેલા બનાવી પછી 2 2 ની બનાવી છે તો આની અંદર આપણે શું કરવાનું છે? તો 3 3 ની બનાવવાની છે. તો 3 3 ની જોડ બનાવીએ છીએ તો આપણને ખબર પડશે કે જે સંખ્યા આપણને આપી છે એ 3 ની જોડ છે અને 3 ની જોડ લખી અને પછી આપણે એને લખી શકીએ છીએ. હવે જો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર આપણે શબ્દ અલ્પવિરામનો ઉપયોગ કરીને લખી શકાય. હવે જો અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ આપણે તો એની અંદર આપણે અલ્પવિરામની અંદર હવે જો આની અંદર આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ તો આમાં શું છે? 3 3 ની જોડ તો પહેલી આવશે 250 પછી અલ્પવિરામ અને આગળ આવશે 340. 3 3 ની જોડ બનશે. જે અંક આપણને આપેલો છે એ અંકને આપણે 3 3 ની જોડથી બનાવી શકાશે. હવે જો તો એ 3 3 ની જોડ બનાવીએ તો એમાંથી આપણને ખબર પડશે કે એ અંક આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ. હવે જો તો આની અંદર આપણે 3 3 અંક બનાવીએ એટલે આની અંદર કેવું થાય? તો આ 3 3 અંક બનાવ્યા હવે આપણે આની શબ્દોમાં લખવા છે તો શબ્દોમાં લખવા માટે કેવી રીતે લખાય? તો અહીંયા આપણને જે આપ્યું છે તો કેટલા આપ્યા છે? 340. તો અહીંયા કેટલા લખાશે? તો 340 લખાય. તો અહીંયા 340,000 બરાબર. 340,250 બરાબર. તો એ જે આપણને અંક આપેલા હતા એ અંકની આધારે તો આપણે 3 3 ની જોડ બનાવી તો આપણને જેટલા અહીંયા આપેલા છે આપણને ખબર છે કે ભારતીય લેખન પદ્ધતિની અંદર આપણે છેલ્લા જે 3 અંક છે 250 તો આની અંદર પણ આપણે એ જ લેવાનું છે પણ પાછળ શબ્દ કયો વાપરવાનો છે? 1000. કયો વાપરવાનો છે? 1000. તો અહીંયા આપણે 1000 લખી દીધા તો 340,250 બરાબર. અહીંયા આપણને 6 અંક આપેલા છે તો 6 અંકની સંખ્યા આપણને આપી હોય તો આ રીતે આપણે એને લખી શકીએ. બીજી આપણે આની અંદર જે આપી છે તો 12,15,325 આ સંખ્યાને આપણે લેવી છે. બરાબર. તો આ સંખ્યાની અંદર આપણે બનાવીએ તો શું થશે? પહેલા 325 પછી બીજા આવશે 215 અને એક સંખ્યા વધે છે કે આપણે એક સંખ્યા અહીંયા ધ્યાન રાખવાનું કે જેટલી સંખ્યા હોય એટલા અંક આપણે લેવાનું છે. હવે અહીંયા શું આવશે? તો હવે આને શબ્દોમાં લખવી છે તો શબ્દોમાં લખવા માટે અહીંયા શું કરવાનું છે? તો એક અંક છે તો આપણે શું લખીશું? 1 મિલિયન. અહીંયા નવો શબ્દ ધ્યાન રાખજો 1 મિલિયન બરાબર. તો આપણે શું લખી દયા? 1 મિલિયન પછી આવશે તો આજે 215 છે તો અહીંયા લખીશું આપણે 215,000 અને ત્રીજો છે 325 તો અહીંયા લખીએ 325 બરાબર. તો આપણે ત્યાં શું લખી દીધું? 325. તો હવે આપણને ખબર પડી કે એની અંદર 1 મિલિયન બરાબર. તો 1 મિલિયન આ શબ્દ નવો આવે છે 1 મિલિયન. તો 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ. કેટલા થશે? 10 લાખ. તો એની અંદરથી આપણને ખબર પડી કે 10 લાખ આપણને જે અંક આપેલા છે તો અંકથી આપણને ખબર પડી કે 1 મિલિયન બરાબર કેટલા થશે? 10 લાખ. તો 10 લાખ થશે તો આપણને ખબર પડી કે જો 1 મિલિયન અહીંયા લખ્યું છે આપણે તો 1 મિલિયન એટલે 10 લાખ આપણે લખી દીધું. પછી આપણે જો 215,000 બરાબર તો 215,000 એટલે આપણે એને શું કરવાનું છે? તો એ રીતે આપણે જો તો અહીંયા આપણને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર 3 3 ની જોડ બનાવવાની. શું કરવાનું છે? 3 3 ની જોડ બનાવવાની છે. 3 3 ની જોડ બનાવ્યા પછી આપણે એને લખી શકીએ. જો આની આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિના બીજા ઉદાહરણ આપણે ફરી નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું કે એની અંદર કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ.